નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું માય પેજ 3 જેની અંદર આપણે એક સ્ટોરી ભણ્યા હતા અને એ સ્ટોરી સિંહ અને ઉંદરની હતી. હવે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આ સેમ 2 નો લાસ્ટ યુનિટ જેનું નામ છે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. હવે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ જે પાર્ટ છે એ પાર્ટ આ સેમ 2 ની અંદર આ છેલ્લો પાર્ટ છે તમારો. એક્ટિવિટી 1A એક્ટિવિટી 1A જોઈએ તો એની અંદર આપેલું છે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. અહીં એક કાવ્ય આપેલું છે સરસ મજાનું. એ કાવ્ય એક કરોળિયાને લગતું છે કે કરોળિયો ઘણા પ્રયત્નો પછી નાળચાની અંદર ઉપર ચડે છે અને પાછો એ વરસાદ પડે છે અને નાળચામાંથી ધોવરાઈ પાણીની સાથે ધોવાઈ અને બહાર વયો આવે છે. જોઈએ આપણે શું છે કાવ્યની અંદર કે ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બડ અપ ધ સ્પાઉટ. સ્પાઉટ એટલે નાળચું. અહીંયા સ્પાઈડર એટલે કરોળિયો જે છે તે કરોળિયાની વાત છે. ક્લાઇમ્બડ ટુ ક્લાઇમ્બ નો પાસ્ટ વર્બ ફોર્મ છે, ભૂતકાળનું રૂપ છે ક્લાઇમ્બડ. અપ એટલે ઉપર અને અપ ધ સ્પાઉટ એટલે કે નાળચાની ઉપર. શું છે અહીંયા કે નાનકડો કરોળિયો કે છે કે નાળચાની ઉપર ચડ્યો. ડાઉન કેમ ધ રેન ડાઉન એટલે નીચે and came the rain. કેમ કમનું ભૂતકાળનું રૂપ છે, રેન એટલે વરસાદ. કે છે કે down came the rain and washed the spider out. ઉપર શું થાય છે કે વરસાદ આવ્યો, ઉપરથી વરસાદ નીચે પડે છે, વરસાદ આવ્યો and washed the spider out. અને પેલા સ્પાઉટની અંદર નાળચાની અંદર જે કરોળિયો ચડ્યો છે એ કરોળિયો જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદ પડતા નાળચાની અંદર થઈ અને જે પાણી વહે છે એ પાણીની સાથે કરોળિયો ધોવાઈ ગયો, બહાર આવી ગયો. Out came the sun and dried up all the rain. શું કે છે out came the sun મતલબ સૂર્ય ઉગ્યો and dried up all the rain. To dry નો past verb form છે dried. અહીંયા ભૂતકાળને સમજવું, ભૂતકાળના રૂપોને સમજવા જરૂરી છે. તો came જે છે એ ટુ કમનું ભૂતકાળનું રૂપ છે. sun એટલે સૂર્ય, sun એટલે સૂર્ય છે. and dried ટુ dry નું ભૂતકાળ છે કે dried up all the rain. અને બધું જ વરસાદનું પાણી જે છે એ શું થઈ ગયું, જ્યારે સૂર્ય ઉગ્યો બીજા દિવસે ત્યારે બધું જ વરસાદનું પાણી સુકાઈ ગયું. મતલબ ત્યાં વરસાદ ગાયબ થઈ જાય છે, પાણી સુકાઈ જાય છે. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બડ અપ ધ સ્પાઉટ again. અને આગળ કે છે એક નાનકડો કરોળિયો ક્લાઇમ્બડ અપ ધ સ્પાઉટ again. ફરીથી એ નાળચામાંથી ઉપર ચડ્યો અને એની મંજિલ સુધી પહોંચી ગયો. અહીંયા કહેવાનો મતલબ એ છે કે એક કરોળિયો તેની મંજિલ સુધી પહોંચવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને ઘણા બધા પ્રયત્નોને અંતે એ પોતાના ધાર્યા લક્ષ્યને પ્રાપ્ત કરે છે. એવી જ રીતે આપણે બધાએ પણ આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે પણ સખત મહેનત કરવી જોઈએ. Now turn your page નંબર 94. હવે પેજ નંબર 94 ની અંદર તમે જોઈ શકો છો ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. ચલો એક્ટિવિટી 2A જુઓ. અહીંયા તમે એક્ટિવિટી 2A ની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ચિત્ર જુઓ અને તમારું શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ટુડે એટ ભોલાભાઈ's farm. ટુડે મતલબ આજે, એટ ભોલાભાઈ's farm એટલે કે ભોળાભાઈના ખેતરે. આજે ભોળાભાઈના ખેતરે. તો અહીંયા ભોળાભાઈના આ જે છે આખું ચિત્ર એ તમે જોઈ શકો છો. એક સરસ મજાનું ફાર્મનું ચિત્ર છે, ખેતરનું ચિત્ર છે. એની અંદર જનરલ આપણે વાત કરીએ તો કે છે કે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ કાર્ય સાથે જોતરાયેલા છે, અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. અહીંયા કોકોનટ ટ્રીઝ છે, મેંગો ટ્રીઝ છે,
અહીંયા ખેતરની અંદર સીપ છે, અહીંયા આ બે વ્યક્તિઓ કંઈક કરી રહ્યા છે, સફાઈ કરી રહ્યા છે, અહીંયા રામુ કંઈક કરી રહ્યો છે, અહીંયા મંજુબેન જે છે એ કંઈક ફીડિંગ કરી રહ્યા છે ચિકનને, અહીંયા કોકિલાબેન છે, ગાય છે, અહીંયા કેમલ કાર્ટ છે, કનુ છે. અલગ અલગ કહેવાનો મતલબ છે કે વ્યક્તિઓ અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. જોઈએ આપણે શું છે. હવે એની અંદર એવું છે કે પહેલા અહીંયાથી શરૂ કરીએ છીએ. કોકોનટ, રઘુ, બરાબર, અહીંયાથી શરૂ કરીએ તો રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ, કે રઘુ ખેતર ખેડી રહ્યો છે. અહીંયા કનુ શું કાર્ય, રઘુ શું કાર્ય કરી રહ્યો છે, એ યસ્ટરડે છે, અહીંયા ટુડે છે. પણ અહીંયા પહેલા સમજી લઈએ કે રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ ટુડે, આજે રઘુ ખેતર ખેડી રહ્યો છે. કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ, કનુ ઊંટ ગાડામાં કોકોનટ છે, જે નારિયેળ જે છે એ નારિયેળ ભરી રહ્યો છે. અહીંયા છે રામુ ઇઝ પિકિંગ મેંગોઝ, રામુ કેરીઓ તોડી રહ્યો છે. ભોલાભાઈ એન્ડ બિલકીબેન આર પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ, કે છે કે ભાઈ ભોળાભાઈ અને બિલકીબેન એ જે ચોખા છે એ ચોખાને કોથળામાં ભરી રહ્યા છે. અહીંયા મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ, મંજુબેન ચિકન્સ એટલે કે જે આ ચિકન્સ છે, મરઘાના બચ્ચા છે, મરઘીના બચ્ચા, એને દાણા આપી રહ્યા છે. કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે. તો અલગ અલગ વ્યક્તિઓ જે છે એ અલગ અલગ કાર્ય કરી રહ્યા છે. કોકિલાબેન શું કાર્ય કરે છે, બિલકીબેન શું કાર્ય કરે છે, મંજુબેન શું કાર્ય કરે છે, અહીંયા રામુ શું કાર્ય કરી રહ્યો છે, કનુ શું કાર્ય કરી રહ્યો છે અને રઘુ શું કાર્ય કરી રહ્યો છે, એ તમામની અહીંયા વિગત આપી છે. પણ એ ક્યારે? આજે, મતલબ ટુડે. હવે આ લોકો ટુડે જે કાર્ય કરે છે એની વિગત છે. અહીંયા એક્ટિવિટી નંબર 2B ની અંદર તમે જોશો તો તમને જોવા મળે છે કે ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. હવે જુઓ, ભોળાભાઈના ખેતરે આજે આ વ્યક્તિઓ આ કામ કરી રહ્યા છે, પણ ગઈકાલે મતલબ યસ્ટરડે, ગઈકાલે એ લોકો શું કાર્ય કરે છે એ જોવાનું છે. તો કે છે કે યસ્ટરડે ગઈકાલે કનુ પીકડ મેંગોઝ, ગઈકાલે કે છે કે કનુએ કેરીઓ તોડી. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, રામુએ શું કાર્ય કર્યું? તો કે છે કે રામુ જે છે રામુએ કેરીઓ માર્કેટમાં લઈ ગયો. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ, મંજુબેને અને ભોળાભાઈએ કોથળામાં ચોખા ભર્યા. કોકિલાબેન મિલ્કડ ધ કાઉ, કોકિલાબેને ગાય દોહી. બિલકીબેન ફેડ ધ ચિકન્સ, બિલકીબેને જે મરઘાના બચ્ચા છે એમને અનાજ આપ્યું. યસ્ટરડે ગઈકાલે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ, જાનકીએ ખેતર ખેડ્યું. રઘુ ટોક શીપ ટુ ધ જંગલ, અને રઘુ જંગલમાં ઘેટાઓ લઈ ગયો. તો કે છે કે ગઈકાલ અને આજમાં જે લોકો છે એ લોકોએ અલગ અલગ કાર્ય, કેટલાક લોકોએ કામ વહેંચ્યું છે, એ એક્સચેન્જ થઈ ગયું છે કે ગઈકાલે કોણ અલગ અલગ કાર્ય કરતા હતા. હવે ગઈકાલે અહીંયા આપણે જોઈએ છીએ કે ગઈકાલે એક્ટિવિટી નંબર 3 માં તમે જોશો કે જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. હવે તમે જોઈ શકો છો કે નામ છે પહેલું રઘુ, યસ્ટરડે કે છે કે ગઈકાલે, અને ટુડે. ગઈકાલે અહીંયા શું કામ થતું હતું એ અહીંયા લખવાનું છે, ટુડે વાળું અહીંયા લખવાનું છે. હવે જુઓ, રઘુ શું કામ કરતો હતો? તો કે ટૂક ધ શીપ ટુ ધ જંગલ, જંગલમાં ઘેટા લઈ ગયો. અને આજે એને શું કાર્ય કર્યું રઘુએ? તો આપણે જોઈ શકીએ છીએ રઘુ તો પ્લાવિંગ ધ ફિલ્ડ, કે ખેતર ખેડી રહ્યો છે. હવે કનુનું કાર્ય જોઈએ તો કનુ કહે છે કે શું કાર્ય કરતો હતો ગઈકાલે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કનુ પીકડ મેંગોઝ. તો આપણે અહીંયા શું લખવાનું છે? પીકડ મેંગોઝ, પીકડ મેંગોઝ. અને
ટુડે શું કરી રહ્યો છે, આજે શું કરી રહ્યો છે, તો ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. તો આપણે ટુડેમાં લખવાનું છે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ અને નીચે લખો કેમલ કાર્ટ, ઇન ધ કેમલ કાર્ટ. બીજા નંબરમાં છે મંજુબેન. તો મંજુબેન ગઈકાલે શું કાર્ય કરતા હતા, યસ્ટરડે. તો આપણે આમાં જોવાનું છે કે મંજુબેન, તો બિલકીબેન, કોકિલાબેન, મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. તો અહીંયા શું, પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. તો તમારે ત્યાં આગળ લખવાનું છે પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ, પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. અને આજે શું કરી રહ્યા છે મંજુબેન, તો તમારે લખવું પડે આજે મંજુબેન શું કરી રહ્યા છે, ફીડિંગ ચિકન્સ. તો તમારે અહીંયા લખવાનું ફીડિંગ ચિકન્સ. હવે ભોલાભાઈની વાત કરીએ. તો ભોલાભાઈ ગઈકાલે શું કરતા હતા, તો આમાં જોવું પડે આપણે ભોલાભાઈ ગઈકાલે શું કરતા હતા. તો અહીંયા આપણે જોયું કે ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. તો એ પણ અહીંયા એ જ આવશે કે પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. અને ભોલાભાઈ આજે શું કરી રહ્યા છે, તો આજે આપણે જોઈ રહ્યા છે આજે પણ એ ચોખા ભરી જ રહ્યા છે. તો અહીંયા પણ ભોલાભાઈ માટે પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ, પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. હવે કોકિલાબેનની વાત કરીએ. તો કે છે કે કોકિલાબેન ગઈકાલે શું કાર્ય કરતા હતા, તો કોકિલાબેન મિલ્કડ ધ કાઉ. તો અહીંયા મિલ્કડ ધ કાઉ. જ્યારે આજે શું કાર્ય કરી રહ્યા છે, તો આજે પણ મિલ્કિંગ ધ કાઉ. તો આજે પણ મિલ્કિંગ ધ કાઉ. એ જ રીતે બિલકીબેન ગઈકાલે શું કરતા હતા, તો આપણે બિલકીબેનનું જોવું પડે. તો કે છે કે બિલકીબેન ફેડ ધ ચિકન્સ. તો આપણે અહીંયા લખવાનું ફેડ ધ ચિકન્સ. અને આજે શું કાર્ય કરી રહ્યા છે બિલકીબેન, તો આજે ભોલાભાઈ અને બિલકીબેન બંને પુટિંગ ધ રાઈસ ઇન ધ જૂટ બેગ છે. તો આપણે લખવાનું પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. તો અહીંયા પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. આગળ રામુની વાત કરીએ. તો રામુ ગઈકાલે શું કરતો હતો, તો આપણે જોયું રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. તો અહીંયા આપણે લખવાનું ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. ગઈકાલે માર્કેટમાં લઈ જતો હતો. તો આજે શું કાર્ય કરે છે રામુ, તો રામુનું આજે જોઈ લેવું આપણે જોઈએ કે રામુ શું કરે છે, તો પિકિંગ મેંગોઝ. તો આપણે લખવાનું પિકિંગ મેંગોઝ. હવે જાનકી ગઈકાલે શું કરતી હતી, તો આપણને ખબર છે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ. તો આપણે લખવાનું પ્લાઉડ ધ ફિલ્ડ. તો આજે શું કાર્ય કરી રહી છે, તો જાનકી આજે શું કાર્ય કર્યું હશે જાનકીએ, તો જે કામ બાકી રહ્યું છે એ આને કર્યું છે. તો ઘેટા ચરાવવાનું કામ બાકી રહ્યું છે, તો એ આજે કામ કોને કર્યું છે, જાનકીએ. તો આપણે ત્યાં આગળ લખી શકીએ કે જાનકીએ શું કાર્ય કર્યું છે, તો કે ટેકિંગ શેપ ટુ ધ જંગલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે એક્ટિવિટી નંબર 3, એ એક્ટિવિટી 3ની અંદરથી અલગ અલગ ક્વેશ્ચન આન્સર આપણે લખી શકીએ. કેવી રીતના ક્વેશ્ચન આન્સર, કે વોટ ઇઝ કનુ ડુઈંગ ટુડે. આજે કનુ શું કરી રહ્યો છે, તો આપણે તરત જ કહી શકીએ કે કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. સેકન્ડ નંબરમાં એમ પ્રશ્ન આવે કે વોટ ઇઝ ભોલાભાઈ ડુઈંગ ટુડે. આજે ભોલાભાઈ શું કરી રહ્યા છે, તો આપણે કહીએ કે ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ
જૂટ બેગ. પણ જો એમાં આ રીતે કહીએ કે વોટ ડીડ બિલ્કીબેન ડુ યસ્ટરડે, ગઈકાલે બિલ્કીબેન શું કરી રહ્યા હતા, તો આપણે કહીએ કે બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ. તો અહીંયા અલગ અલગ પ્રશ્નો આ એક્ટિવિટી નંબર 3 ઉપરથી અલગ અલગ પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ. હવે ટર્ન યોર પેજ નંબર 96. હવે 96 ની અંદરથી તમે જુઓ છો, ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. હવે તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે અલગ અલગ માહિતી આપેલી છે. એમાં ક્યાંથી ક્યાં જવાનું છે તમે જુઓ. અહીંયાથી સ્ટાર્ટ છે, આમ જવાનું છે, અહીંથી આમ આખું જે છે એ અહીંયા જવાનું છે અને પાછું અહીંયા ફિનિશ આપેલું છે. એટલે કે આ એક જ ટોપિક આપેલો છે. ચિત્ર જુઓ અને તેની માહિતી સાંભળો અને વાંચો. શું છે? પહેલું જ કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. કે લાસ્ટ સન્ડે મતલબ ગયા રવિવારે. આઈ વિઝિટેડ, વિઝિટનું પાસ્ટ વર્બ ફોર્મ છે વિઝિટેડ ધ ઝૂ, કે છે કે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. હવે ગયા રવિવારે કે છે કે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. શરૂઆત થાય છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કેવી રીતે લે છે, તો કે આઈ લેફ્ટ માય હાઉસ. શું કે છે? આઈ લેફ્ટ માય હાઉસ મતલબ હું ઘરેથી નીકળ્યો, મેં ઘર છોડ્યું. સવારે નીકળે છે, ઘર છોડે છે, ઘરેથી નીકળ્યો. આઈ લેફ્ટ માય હાઉસ, મેં ઘરેથી નીકળ્યો. ઘરેથી નીકળીને જાય છે, બસ સ્ટોપ ઉપર જતો હશે, ત્યાં આગળ જઈને કે છે કે આઈ ટુક બસ ટુ ધ ઝૂ. આઈ ટુક બસ ટુ ધ ઝૂ. અહીંયા કે છે કે મેં આઈ ટુક ટેકનું ભૂતકાળ છે, ટુક, કે મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. મતલબ બસ લીધી, મતલબ બસ પકડી. હવે બસ એને પ્રાણી સંગ્રહાલયના દરવાજા સુધી લઈ જાય છે. ત્યાં આગળ ટિકિટ્સ માટે, પ્રાણી સંગ્રહાલયની અંદર એન્ટ્રી માટે ટિકિટની જરૂર પડે છે, તો એ ટિકિટ લે છે. શું કે છે? આઈ પેડ ફોર માય ટિકિટ્સ. આઈ પેડ એટલે ચૂકવ્યું. અહીંયા આઈ પેડ ફોર માય ટિકિટ્સ કે છે મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા. ત્યાંથી થોડોક આગળ વધે છે. આઈ શો ધ એલિફન્ટ્સ, કે છે કે મેં હાથી જોયા. હાથી, ઘણા બધા ત્યાં આગળ હાથીઓ હશે તો એમને હાથી જોયા. આઈ બોટ સમ પીનટ્સ. બોટ, બાયનું ભૂતકાળ છે બોટ, બાય એટલે ખરીદવું. અહીંયા આઈ બોટ સમ પીનટ્સ, મેં થોડીક કે છે કે મગફળી ખરીદી. અહીંયા ખરીદવાની વાત છે, ખરીદી. બાય છે એટલે. આઈ શો ધ એલિફન્ટ્સ, મેં હાથી જોયા. ત્યાં આગળ હવે ફરતા હાથી જુએ છે. આઈ એટ સમ પીનટ્સ. હવે કે છે એટ, ઈટનું ભૂતકાળનું રૂપ છે, ઈટ એટલે ખાવું. અહીંયા આઈ એટ સમ પીનટ્સ કે છે કે મેં થોડીક મગફળી ખાધી. પીનટ્સ એટલે મગફળી. હવે મગફળી બેસીને ખાય છે, પછી ખાધા પછી થોડોક આગળ વધે છે. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. હવે ક્યાં જાય છે? હું વાંદરાના પાંજરા પાસે ગયો. અહીંયા વાંદરા ઘર જે છે, વાંદરા ઘર મતલબ વાંદરાનું પાંજરા જે છે ત્યાં, કે હું વાંદરાના પાંજરા પાસે ગયો. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ, મંકી ઘર તરફ ગયો, વાંદરા ઘર તરફ જાય છે. આઈ શો ધ મંકીઝ. શો, સીનું ભૂતકાળ છે, કે આઈ શો ધ મંકીઝ, મેં વાંદરા જોયા. હવે એ વાંદરાઓ જોયા પછી આગળ વધે છે કે આઈ લાફ્ડ એટ ગોરિલાઝ. હવે ત્યાં આગળ ગોરિલા વાંદરો પણ હશે તો કે છે કે આઈ લાફ્ડ ગોરિલાઝ, કે હું લાફનું ભૂતકાળ છે લાફ, કે છે કે હું ગોરિલા સામે હસ્યો. હવે ત્યાંથી આમ નીકળે છે. આઈ રોડ ધ ઝૂ ટ્રેન. રાઇડનું ભૂતકાળ છે રોડ, RIDE, અને RIDE નું ભૂતકાળ છે RODE, કે આઈ રોડ ધ ઝૂ ટ્રેન. મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં, પ્રાણી સંગ્રહાલયની જે રેલવે છે, રેલગાડી, ચુકચુક ગાડી, એમાં સવારી કરી. આઈ લુકડ એટ ધ લાયન્સ. હવે
ત્યાં એની પ્રાણી સંગ્રહાલયમાં જે રેલગાડી છે એની સવારી કર્યા પછી એની મજા માણ્યા પછી એ ફરીથી નીચે આગળ વધે છે કે આઈ લુકડ એટ ધ લાયન્સ, કે મેં સિંહ જોયા. હવે સિંહ જોઈ અને ત્યાં સિંહને જોયા ઊભો છે. આઈ હિયર્ડ ધ લાયન રોર, કે મેં સિંહની ગર્જના સાંભળી. હવે એ ગર્જના સાંભળી અને ત્યાંથી ભાગી જાય છે. આઈ રેન અવે, કે હું ભાગ્યો, ત્યાંથી દોડી જાય છે, ભાગી જાય છે. અને આઈ ગોટ લોસ્ટ, હવે શું કે છે? આઈ ગોટ લોસ્ટ મતલબ હું ખોવાઈ ગયો. ખોવાઈ ગયા મતલબ એ રસ્તો ભૂલી જાય છે. ત્યાં આગળ એટલા સુધી પહોંચ્યા પછી એ પોતાનો રસ્તો ગુમાવી દે છે, પોતાનો રસ્તો ભૂલી જાય છે. આગળ જાય છે અને શું કરે છે? આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન. ડાયરેક્શન એટલે દિશા. અહીંયા દિશા માટે, સાચું માર્ગદર્શન માટે, કે આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન, કે છે કે મેં રસ્તાનું માર્ગદર્શન માગ્યું, મતલબ દિશા, કઈ દિશામાં જવાનું છે એ માટે પૂછપરછ કરી. આઈ વોકડ ટુ ધ ગેટ, અને પછી જેને ડાયરેક્શન, જેનું માર્ગદર્શન મેળવ્યું છે એ એને રસ્તા તરફ નિદર્શન કરતો હશે અને રસ્તા તરફ મોકલે છે. આઈ વોકડ ટુ ધ ગેટ, અને કહે છે કે હું દરવાજા સુધી ચાલ્યો. દરવાજા સુધી ચાલીને આવે છે. આઈ વોચડ, હવે દરવાજા પાસે જ ચાલીને આવતા આવતા એને જોયું કંઈક, કે આઈ વોચડ ધ ડોલ્ફિન્સ. શું કહે છે? આઈ વોચડ ધ ડોલ્ફિન્સ, કે મેં ડોલ્ફિન માછલીઓ જે છે એ ડોલ્ફિન માછલીઓ જોઈ, ડોલ્ફિન જોયું. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, અને શું કહે છે? મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદાર જે છે, ઝૂ કીપર, ચોકીદાર જે છે એને આવજો કહ્યું, બાય બાય કર્યું, ટાટા કર્યા. આઈ હરેડ હોમ, કે હું ઉતાવળે ઝડપથી, કે છે ઘરે જવા નીકળ્યો. આઈ હરીડ હોમ, હું ઝડપથી ઉતાવળે ઘરે જવા નીકળ્યો અને ઘરે પહોંચી ગયો. એ ઘરે પછી પહોંચી જાય છે અને વાર્તા અહીંયા પૂરી થાય છે. Now turn your page number 97. Activity number 5 એની અંદર છે what did he do, તે શું કરતા હતા, મતલબ તેણે શું કર્યું અથવા તેણીએ શું કર્યું એવી એક ગેમ રમવાની છે. પણ અહીંયા ગેમ જે છે એ ગેમમાં આપણે કહીએ કે what did she do, તેણે શું કર્યું, કે છે તેણીએ શું કર્યું, તો તેણે છાપું વાંચ્યું. આપણે કહીએ કે she read a newspaper. હવે રીડ નું ભૂતકાળ શું થાય છે? રીડ નું ભૂતકાળ read થાય છે, તો આપણે પછી ત્યાં બોલીશું કે she read newspaper. આપણે કહીએ what did he do, what did he do, તેણે શું કર્યું, તો તેણે દાખલા તરીકે તે ગાય છે, ગાતો હતો, તો આપણે એમ કહીએ કે he sang a song, તેણે ગીત ગાયું. તો અહીંયા what did જે છે એ ભૂતકાળનું રૂપ છે, do અને does નું ભૂતકાળનું રૂપ did છે. તો what did he do, કે what did she do, કે તેણીએ શું કર્યું અથવા તેણે શું કર્યું. કોઈ પ્રાણી માટે પણ વાપરીએ ત્યારે જ્યારે કે છે કે ક્વેશ્ચન આપણે બનાવીએ છીએ ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે આપણે did નો ઉપયોગ કરવો જરૂરી છે. હવે એક્ટિવિટી નંબર 6 એની અંદર આપણે જોઈએ તો એક્ટિવિટી નંબર 6 એની અંદર હેલ્પ વુલ્ફ એક સ્ટોરી છે કે વાર્તા સાંભળો અને વાંચો. હવે આપણે વાર્તા જે છે એ વાર્તાને જોઈએ તો કે છે કે હેલ્પ વુલ્ફ એટલે મદદ કરો, હેલ્પ એટલે મદદ કરવી, મદદ કરો વરુ. પહેલા હું વાર્તાને વાંચું છું, તમે તમારા પુસ્તકની અંદર ધ્યાન આપશો અને પછી એ વાર્તાને સમજીએ. It's કે once a shepherd boy went to the jungle. He watched his flock of sheep there. He was bored in the afternoon. He had a trick for fun. Help, help, he cried. Wolf, wolf, I am in danger. The people in the village heard his shouts. They came running there. The shepherd boy laughed and said, there are no wolves, it was just fun. The villagers went back to their work, but the shepherd boy cried, wolf, wolf, 3 more times. 3 more times the villagers came there, and 3 more times the boy laughed. He thought it was a great job.
The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf, wolf," but the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fools," and the boy lost all his sheep. હવે વાર્તામાં એવું છે કે ભાઈ એક વખત એક ભરવાડનો છોકરો હોય છે, એ જંગલમાં એના કે છે કે ઘેટા બકરા જે છે એ ઘેટાઓના ટોળાને ચરાવવા માટે જાય છે, પણ ત્યાં આગળ એ પોતાના ઘેટાનું ધ્યાન રાખતો હોય છે. બપોરનો સમય હોય છે, એને ખૂબ જ કંટાળો આવે છે, એટલે એ કંઈક મજા મેળવવા માટે યુક્તિ કરે છે, રમૂજ માટે યુક્તિ કરે છે, અને એ વૃક્ષ ઉપર ચડી અને કહે છે કે વરુ 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 આવ્યા, વરુ આવે. અને ગામના લોકો એની આ ચીસો સાંભળી એને બચાવવા માટે દોડી જાય છે. હકીકતમાં ત્યાં વરુ આવ્યા નથી. ગામના લોકો ત્યાં આવીને જુએ છે એટલે ભરવાડનો છોકરો એમની ઉપર હસે છે અને કહે છે કે અહીંયા કોઈ વરુ છે નહીં. હવે વારં 2 થી 3 વખત વધારે 3 વખત એ ઉપરા ઉપર આવી રીતે ગામના લોકોની મજાક ઉડાડે છે, અને છેલ્લે અંતે કહે છે કે સાચું કલા વરુ આવે છે. હકીકતમાં વરુ આવે છે, ભરવાડનો છોકરો ઘણી બધી બૂમો મારે છે, પણ ગામના લોકો આવતા નથી, કારણ કે ગામના લોકોને એવું છે કે કદાચ ભરવાડનો છોકરો માત્ર આપણી મજાક કરે છે, ઠીકડી ઉડાડે છે અને જૂઠું બોલે છે, અને એ આવતા નથી. આ બાજુ ભરવાડના છોકરાના બધા જ વરુ જે છે, ભરવાડના છોકરાના બધા જ જે ઘેટા છે એ ઘેટાઓ વરુ ખાઈ જાય છે. ભરવાડનો છોકરો દોડતો ગામમાં જાય છે, ગામના લોકોને વિનંતી કરે છે કે વરુ આવ્યા છે, પણ ગામના લોકો કહે છે કે અમે મૂર્ખ નથી, અને આ રીતે ભરવાડના છોકરાને ગામના લોકો જવાબ આપે છે, અને આ રીતે એને બધા જ પોતાના ઘેટાઓને ગુમાવી દીધા. ચલો જોઈએ આપણે શું છે કે once a shepherd boy went to the jungle. once એટલે કે એક વખત એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. once a shepherd boy went to the jungle. એક વખત એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. he watched his flock of sheep there. he watched, to watch નું ભૂતકાળનું રૂપ છે watched, કે he watched his flock of sheep there. તે ત્યાં તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. he was bored in the afternoon. that means કે a shepherd boy was bored in the afternoon. ભરવાડનો છોકરો બપોરના સમયે કંટાળે, ત્યાં આગળ ધ્યાન રાખવાનું કામ કરે છે એટલે કંટાળે છે. he had a trick for fun. that means કે a shepherd boy had a trick for fun. ભરવાડના છોકરાને મજા મેળવવા માટે તેની પાસે મજા માટે એક યુક્તિ કરે છે. એની પાસે મજા માટે યુક્તિ તો કરવી પડશે, એટલે એની પાસે મજા મેળવવા માટેની એક યુક્તિ કરી. શું યુક્તિ છે? help, help, he cried. that means the shepherd boy cried help, help. ભરવાડનો છોકરો ચિલ્લાય છે, બૂમ પાડે છે. શું બૂમ પાડી? મદદ, મદદ. wolf, wolf, વરુ, વરુ. I am in danger. હું ખતરામાં છું. કે છે કે મદદ કરો, મદદ, મદદ, મદદ માટે એને બૂમો પાડી અને કે છે કે હું ખતરામાં છું. The people in the village heard his shouts. હવે ગામના લોકો જે છે એ ગામના લોકોએ કે છે કે the people in the village heard his shouts. મતલબ કે છે કે the people in the village heard the shepherd boys shouts, કે ભરવાડના છોકરાની આ બૂમો સાંભળી. ગામના લોકો જે છે એ ગામના લોકોએ ભરવાડની બૂમો સાંભળી. they came running there. તેઓ ત્યાં દોડતા આવ્યા. that means કે the people of the village, કે ગામના લોકો જે છે એ ગામના લોકો ત્યાં દોડતા આવ્યા. the shepherd boy laughed and said. ભરવાડનો છોકરો શું કરે છે? હસ્યો and said. હસ્યો અને કહ્યું there are no wolves. wolf નું બહુવચન છે wolves, કે અહીંયા કોઈ વરુઓ નથી. મતલબ વરુ એક પણ વરુ અહીંયા છે નહીં, કોઈ વરુ નથી. આગળ કે છે કે it was just fun. it was just fun. એ તો ફક્ત મજાક હતી, માત્ર ને માત્ર મજાક છે, કોઈ વરુ છે નહીં. the villagers went back to their work.
ગામના લોકો પાછા તેમના કામે ગયા. પણ ધ શેફર્ડ બોય ક્રાઇડ, પણ ભરવાડનો છોકરો ફરીથી બૂમ પાડી, ફરીથી ચિલ્લાયો, વોલ્ફ વોલ્ફ, વરો વરો, 3 more times, 3 વખત, ફરીથી 3 વખત એની ભરવાડના છોકરાએ બૂમો પાડી. આગળ કે છે કે there 3 more times the villagers came there. 3 વખત, જેટલી વાર એને બૂમો પાડી 3 વખત, તો 3 વખત આ ગામના લોકો આ ભરવાડના છોકરાને બચાવવા માટે ત્યાં આગળ ગયા. મતલબ કે 3 more times the villagers came there. ત્યાં 3 વખત ગામના લોકો આવ્યા. and 3 more times the boy laughed. અને 3 વખત ભરવાડનો છોકરો એમની ઉપર હસ્યો. he thought, તેણે વિચાર્યું, શું વિચાર્યું? it was a great job. આ એક મહાન કે છે કે એક મોટી રમૂજ હતી. માત્ર ને માત્ર શું હતી? એક રમૂજ હતી. તો એવું જ વિચારતો હતો કે આ તો એક રમૂજ છે, એક આનંદ મેળવવા માટેનું, એક મનોરંજન માટેની એક રમૂજ છે. અને આગળ કે છે the villagers did not, પણ ગામના લોકો સમજ્યા નહીં. ગામના લોકોને તેવું લાગ્યું નહીં, કારણ કે ગામના લોકો તો હકીકતમાં એને કહે છે કે ખરેખર કોઈ મુસીબતમાં હોય તો એને બચાવવા માટે જાય છે, પણ હકીકતમાં ભરવાડનો છોકરો કોઈ મુસીબતમાં નથી, માત્ર ને માત્ર એની રમૂજ માટે, આનંદ મેળવવા માટે જ એને આ કર્યું. soon after કે છે કે soon after some wolves really came. soon after કે છે કે થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. થોડી વારમાં ખરેખર ત્યાં આગળ વરુ આવ્યા. the shepherd boy cried, ભરવાડનો છોકરો ચિલ્લાયો. શું ચિલ્લાય છે? શું બૂમો પાડી? કે wolf wolf, વરુ વરુ, but the villagers did not come. પણ ગામના લોકો આવ્યા નહીં. the boy ran to the village. ભરવાડનો છોકરો દોડતો ગામમાં ગયો. the shepherd boy requested to the villagers. આ ભરવાડના છોકરાએ ગામના લોકોને વિનંતી કરી. શું વિનંતી કરી? કે the villagers said, વિનંતી કરે છે અને પછી ગામના લોકોએ કહ્યું, we are not fools, કે છે કે અમે મૂર્ખ નથી. we are not fools, અમે foolish નથી, મૂર્ખ નથી. and the boy lost all his sheep, અને છોકરાએ તેના બધા જ ઘેટા જે છે એ બધા જ ઘેટા ગુમાવ્યા. અહીંયા વાર્તા ઉપરથી આપણને એક બોધ મળે છે કે આપણે કોઈની મજાક ઉડાડવી જોઈએ નહીં. કોઈની મજાક કરતા પહેલા આપણે 100 વખત વિચારવું